બિસ્માર રસ્તાઓથી પ્રજા ત્રસ્ત આપ કાર્યકર્તાએ કર્યો અનોખો વિરોધ। સંજલીનગર મુખ્ય માર્ગોની બિસ્માર હાલતને કારણે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ખાસ કરી જૂના બસ સ્ટેન્ડ ગુરુ ગોવિંદ ચોકથી નવા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ રોડ પર હાટ બજાર, સરકારી કુમાર કન્યા શાળા, ઉર્દુ શાળા, નંદઘર અને સંજલી ગ્રામ પંચાયત ઘર જેવા મહત્વના સ્થળો આવેલ છે, જે કારણે અહીં દિવસભર લોકોની અવરજવર રહે છે। બાળકોને વેપારીઓને હાલાકી, રસ્તા પર મોટા ખાડાના કારણે શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ચોમાસામાં તો પરિસ્થિતિ વધુ વણસે છે અને ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતનો ભય પણ વધે છે। હાટ બજાર હોવાથી વેપારીઓ અને ખરીદી માટે આવતા લોકો પણ પરેશાન છે। ખરાબ રસ્તાના કારણે વેપાર પર માઠી અસર પડી રહી છે। સંતરામપુર ડેપોની બસો પણ આ જ રસ્તા પરથી નવા બસ સ્ટેશન આવે છે। બિસ્માર રોડના કારણે વાહન વ્યવહાર ધીમો પડે છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। ઉપરાંત ખાડાઓના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। આપ કાર્યકર્તાઓ દ્વારા અનોખો વિરોધ। પ્રજાની આ સમસ્યાને વાચા આપવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો। તેમણે રોડ પરના ખાડાઓમાં ભાજપનો ઝંડો ફરકાવી તંત્ર અને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો। આ વિરોધ પ્રદર્શન દ્વારા તેમને તંત્રને જલ્દીથી જલ્દી રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર, સ્થાનિક નાગરિકો અને આપના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી આ રોડને સરકારી કોઈપણ યોજના હેઠળ સમાવી તાત્કાલિક બનાવવાની માંગ કરવામાં આવી છે। સંજલીની પ્રજા આશા રાખી રહી છે કે વહેલી તકે તેમની આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે અને તેમને સારા રસ્તાઓની સુવિધા મળશે। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। આજરોજ સંજલી મુકામે સંજલી નગરમાં ગુરુ ગોવિંદ ચોકથી એટલે કે જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન સુધી જતો જે રસ્તો છે એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે। હવે અહીંયા આ રોડ છે તે જોડે જ અમારું પંચાયત ઘર આવેલું છે, ગ્રામ પંચાયત સંજેલી છે, જોડે કન્યાકુમાર શાળા આવેલી છે, આ બાજુ ઉર્દુ શાળા છે, નંદઘર છે અને આગળ જતા નવું બસ સ્ટેશન છે, પીટીસી કોલેજ છે, નર્સિંગ કોલેજ છે અને એ ત્યાં પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો તે આ જ રસ્તો છે। તો આ રસ્તાની અંદર મોટા મોટા ખાડા પડેલા છે। એટલે અમારે તંત્રને આપના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે જો 10 દિવસની અંદર આ રોડને બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશું, ઉપવાસ કરીશું અને આંદોલન પણ કરીશું। અને